ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈતન્ય મહાપ્રભુ, આ નામ તો મિત્રો તમે સાંભળ્યું હશે. તો આપણે આજે ચૈતન્ય મહાપ્રભુનો ઇતિહાસ છે, એમનું જીવન ચરિત્ર છે એ સાંભળીશું. ખૂબ જ સરસ એમના જન્મથી લઈને એમના પ્રભુધામ સિધાવ્યા સુધીની કથા આપણે સાંભળીશું. અને આ વાર્તા જો તમે ધ્યાનથી મનથી સાંભળશો ને તો તમે મહેસૂસ કરશો કે આ ઘટના તમારી સમક્ષ બની રહી છે. એટલી સુંદર કથા છે કે વાર્તાને અંત સુધી સાંભળશો તો તમારું હૃદય ગદગદ થઈ જશે, આંખમાં આંસુ આવી જશે, રોમ રોમ ભક્તિમય થઈ જશે. એટલા શ્રી કૃષ્ણના ભક્તિમાં રમી ગયા હતા ચૈતન્ય મહાપ્રભુ. તો આ કેવી કથા છે એ તો તમને સાંભળવા પછી જ ખબર પડશે. તો મિત્રો પૂરા ધ્યાનથી વિનંતી છે કે આ કથાને સાંભળજો. મિત્રો આપણે આજે ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર અને તેની લીલાઓ જાણીશું. ચૈતન્ય મહાપ્રભુ કોઈ પરિચયના આશ્રિત નથી. મુસ્લિમ આક્રાંતાઓના અત્યાચારોથી ત્રસ્ત મધ્યકાલીન હિન્દુ સમાજમાં શ્રી કૃષ્ણ ભક્તિની અમૃતમય ધારા વહાવનારા મહાપ્રભુ ગૌણ સંપ્રદાયના મૂળ છે, એમના આધાર છે. વૈષ્ણવ ધર્મના પરમ પ્રચારક અને ભક્તિકાળના પ્રમુખ કવિઓમાંથી એક હતા. ચૈતન્ય મહાપ્રભુએ 32 અક્ષરનો મહામંત્ર આપ્યો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર ચૈતન્ય મહાપ્રભુએ આપ્યો છે. ચૈતન્ય મહાપ્રભુના 2 વિવાહ થયા હતા, જેમાંથી મા લક્ષ્મી તો સમય પહેલા જ વૈકુંઠ પધારી ગયા, પણ મા વિષ્ણુપ્રિયાએ મહાપ્રભુના જીવનમાં અમૂલ્ય ભૂમિકા નિભાવી અને પ્રેમની એક કરુણ કહાની બની ગયા. તો ચાલો જાણીએ આપણે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીના અવતાર કહેવાતા ચૈતન્ય મહાપ્રભુના જીવનની કથા શું છે. મા વિષ્ણુપ્રિયાનો પ્રેમ એમાં કેવી રીતે પ્રકાશિત થાય છે. મા વિષ્ણુપ્રિયાનું પાત્ર તો મિત્રો એવું છે ને કે તમે સાંભળશો ને તો ખરેખર તમે રડી પડશો. 15મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં જ્યારે ભારતીયો અને ઉપમહાદ્વીપ પર ઇસ્લામિકનું વર્ચસ્વ કાયમ થતું જઈ રહ્યું હતું, ત્યારે ઢાકામાં એક સામાન્ય પરિવારમાં એક વિદ્વાન બ્રાહ્મણ હતા. ઉપેન્દ્ર મિશ્ર એમનું નામ. અને ઉપેન્દ્ર મિશ્રના પુત્ર થયા જગન્નાથ મિશ્ર. તે તેના પિતાની જેમ જગન્નાથ મિશ્ર પણ ભગવાનની ઈચ્છા રાખતા હતા, ભણવાની પણ ઈચ્છા રાખતા હતા અને તે ન્યાય શાસ્ત્રના વિદ્વાન બનવા માંગતા હતા. માટે ન્યાય શાસ્ત્રની શિક્ષા દીક્ષા મેળવવા માટે એ ઢાકાના નાના એવા ગામને છોડીને નવદ્વીપ ચાલ્યા ગયા, જે આજે પશ્ચિમ બંગાળનો નાદિયા જિલ્લો એ સમયે નવદ્વીપ નામથી ઓળખાતો હતો. નવદ્વીપમાં શિક્ષા લેતા સમયે જગન્નાથ મિશ્રની પ્રખ્યાતિ વધી ગઈ, પ્રસિદ્ધ થઈ ગયા અને એક પ્રખ્યાત વિદ્વાન બની ગયા. તેનાથી પ્રભાવિત થઈને ત્યાં જ નવદ્વીપ પાસેના વેલાપોખર ગામના નીલાંબર બ્રાહ્મણ તેની પુત્રીના લગ્ન જગન્નાથ મિશ્ર જે ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા તેની સાથે કરાવવા માંગતા હતા. માટે નીલાંબર મિશ્રએ તેના પિતા ઉપેન્દ્ર મિશ્ર સાથે વાતચીત કરી, એટલે બંને પરિવારની સહમતિથી તેમના લગ્ન થયા સચી સાથે. સચી સાથે લગ્ન થયા બાદ જગન્નાથ મિશ્ર ત્યાં નવદ્વીપમાં જ રહેવા લાગ્યા અને ત્યાં જ જીવન વ્યાપન કરવા લાગ્યા. ત્યાં સુખપૂર્વક રહેતા હતા. જગન્નાથ અને સચી શાંતિથી રહેતા હતા. હવે ત્યાં પછી ત્યાં તેમને 8 સંતાન થયા અને એ 8 દીકરીઓ હતી અને 8 દીકરીઓ દેવયોગથી, 8 પુત્રીઓ જન્મના થોડા સમય બાદ મૃત્યુ થઈ જતી હતી. હવે કોઈ પણ દંપતીની 8 સંતાન મૃત્યુ પામે કાળના મુખમાં ચાલી જાય તો તેની હૃદય દશાનું હાલનું શું વર્ણન કરવું. આમ એ જગન્નાથ મિશ્ર અને સચી રોજ ઉદાસ રહેવા લાગ્યા. 8 સંતાનો ખોયા પછી કોણ દુખી ન થાય, એના હૃદય પર શું વીતી હશે એ તો આપણે સમજી જ શકીએ છીએ ને. પછી સમય જતા તેના ઉદાસ બાગમાં ખીલેલા ફૂલની જેમ એક પુત્રએ જન્મ લીધો. 8 સંતાનોના મૃત્યુ બાદ જન્મેલા પુત્ર પર કેટલો સ્નેહ હોય એ તો આપણે સમજી જ શકીએ ને. એ પુત્રનું નામ રાખ્યું વિશ્વરૂપ.
વિશ્વરૂપ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. માતા પિતા તેને બહુ જ પ્રેમ કરતા હતા, પણ વિશ્વરૂપ એ એટલો પ્રેમ પામ્યા બાદ પણ ધીરે ધીરે ગંભીર થતા રહ્યા, કેમ કે તેને રુચિ વાંચવા લખવામાં વધારે હતી, તેને ભણવામાં બહુ રુચિ હતી, એટલે તે ગંભીરતાની મૂર્તિ બન્યા રહેતા હતા. પણ માતા પિતા બહુ પ્રસન્ન હતા કે બાળક સ્વસ્થ છે ને. અને પછી એ વિશ્વરૂપના જન્મના 10 વર્ષ બાદ 1486 ફાગણ માસની પૂર્ણિમાના દિવસે સંધ્યાકાળના સમયે જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગેલું હતું, ચંદ્રગ્રહણ હતું, ત્યારે જગન્નાથ મિશ્ર અને સચીને એક પુત્ર થયો. મા સચીએ એક પુત્રને જન્મ આપ્યો. એ પુત્રનું નામ રાખ્યું વિશ્વંભર. મિત્રો યાદ રાખજો, મોટા પુત્રનું નામ વિશ્વરૂપ અને જે 10 વર્ષ બાદ એમને પુત્ર થયો તેનું નામ રાખ્યું વિશ્વંભર. અને પછી જ્યોતિષોએ ભવિષ્યવાણી કરી કે આ બાળક હરિનામ જ બોલતો રહેશે. એના જીવનમાં હરિનામનું બહુ મહત્વ હતું, કેમ કે એ સમયે ચંદ્રગ્રહણ હતું અને લોકો ભગવાનનું નામ લેતા લેતા ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. તેનું નામ તો વિશ્વંભર રાખ્યું હતું, પણ કોઈ પણ માં આટલું મોટું ભારે ભરખમ નામથી એના પુત્રને કેવી રીતે બોલાવે? કહેવાય છે કે મિત્રો, સુતિકા ગૃહની પાસે એક લીમડાનું ઝાડ હતું, એટલે કે જ્યાં જગન્નાથજી રહેતા હતા, જગન્નાથ અને સચી, ત્યાં એક લીમડાનું પાસે ઝાડ હતું. તો માં સચીએ લાડ પ્રેમથી એ બાળકને લીમડાના ઝાડના નીચે જન્મ આપ્યો હતો, માટે તેનું નામ તેણે નિમાઈ કહેવાનું શરૂ કરી દીધું. એમને લાડકોઠીનું નામ નિમાઈ રાખ્યું. લીમડાને હિન્દીમાં નીમ કહેવાય છે, એટલે એનું નામ નિમાઈ રાખ્યું. અને ધીરે ધીરે વિશ્વંભરથી વધારે તે નિમાઈ નામથી પ્રસિદ્ધ થયા. એ બાળક બહુ સુંદર હતું અને ગૌર વર્ણનું હતું, માટે તે બાળકનું આગળ જતા ગૌરાંગ નામ પણ પ્રસિદ્ધ થયું. નિમાઈ બાળપણથી બહુ અલગ હતા, અલગ વિલક્ષણ વાળા હતા. કહેવાય છે કે જ્યારે એ 6 મહિનાના હતા તો એકવાર એવું રડવા લાગ્યા કે ચૂપ થવાનું નામ જ ન લે. ગમે તેટલું ચૂપ કરાવો, રમકડા આપો, કંઈ પણ આપો, પણ ચૂપ થવાનું નામ ન લે. તો માં સચી હેરાન થઈ ગયા, અને જ્યારે આદમી હેરાન થાય તો થાકી હારીને છેલ્લે ભગવાનના ચરણોમાં જાય છે. એટલે એ બાળકના રડવાથી હેરાન થઈને ભગવાનના ચરણમાં માં સચી ગયા અને ત્યાં જઈને બોલ્યા, હે રામ, હે રામ, આને ચૂપ કરાવો, હે રામ, હે રામ, હે રામ. માં સચી મંદિરમાં જઈને આવી રીતે રામ નામ લેવા લાગ્યા, અને આમ રામ નામ સાંભળીને આશ્ચર્યજનક રૂપથી નિમાઈ ચૂપ થઈ ગયો. માએ જ્યારે આ જોયું તો એને એક ઉપાય મળી ગયો. હવે જ્યારે પણ નિમાઈ રડે તો માં રામ અને કૃષ્ણનું કીર્તન કરવા લાગે, અને જેવું માં કીર્તન ચાલુ કરે તો આશ્ચર્યજનક રૂપથી નિમાઈ ચૂપ થઈ જતા. આમ નિમાઈ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. કહેવાય છે કે નિમાઈ જ્યારે 2 કે 3 વર્ષના હશે તો એકવાર એક સંન્યાસી બાબા માં સચીના દરવાજે આવ્યા અને ખાવા માટે ભિક્ષા માંગી. એ સમયે ભોજન બની જ રહ્યું હતું, માં સચી ભોજન બનાવી જ રહ્યા હતા. તો માએ સાધુને કહ્યું કે તમે થોડી વાર આરામ કરી લો, હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરું છું. જેવું ખાવાનું તૈયાર થયું તો માં સચીએ સૌથી પહેલા સંન્યાસીને જમાડવાનું વિચાર્યું, અને એક થાળીમાં જમવાનું બધું પીરસી અને સાધુ સામે આવ્યા. જ્યારે સંન્યાસી સામે થાળી પીરસવામાં આવી તો સંન્યાસીએ આંખ બંધ કરી હાથમાં જળ લઈ ભગવાનનું આચમન કરવા લાગ્યા, કેમ કે જમ્યા પહેલા ભગવાનને યાદ કરવામાં આવે છે. જેવું સંન્યાસીએ જળ મૂક્યું કે ખબર નહીં 2 કે 3 વર્ષના આ નિમાઈ બાળક ત્યાં આવી અને એ સાધુ મહાત્માની જે પીરસી હતી થાળી એમાંથી ખાવા લાગ્યા. માએ જ્યારે આ જોયું તો તેને આશ્ચર્ય થયું. પછી તેણે બાળકને નિમાઈને ત્યાંથી ઊભો કર્યો અને એ થાળી હટાવી લીધી જે સાધુ મહારાજને પીરસી હતી. અને માં સચી કહે છે કે મહારાજ ક્ષમા કરજો, મારા બાળકે તમારી થાળી હેઠી કરી દીધી છે અને અતિથિને એઠું ભોજન કરાવવામાં આવતું નથી. ઉભા રહો, બેસો, હું હમણાં જ તમારા માટે બીજું ભોજન લઈને આવું છું.
આવું લગભગ માં સચીએ 2 થી 3 વાર કર્યું. જેવું સંન્યાસી ને થાળી પીરસે અને સંન્યાસી હાથમાં જળ લઈ અને ભગવાનને આચમન કરે તો નિમાઈ ખબર નહીં ક્યાંથી આવી જાય અને તેમની થાળીમાંથી ખાઈ લે. આવું એમને વારંવાર 3-4 વાર કર્યું. તેમને દરેક વખત માં સચી દરેક વખત ઊભા કરીને અલગ અલગ જગ્યા પર મૂકી આવે નિમાઈને, પણ છતાંય દરેક વાર એ નિમાઈ ગમે ત્યાંથી આવીને ભોજન લઈ લે સંન્યાસી બાબાની થાળીમાંથી. પછી સંન્યાસી બોલ્યા કે માં, મને એવું કરો, તમે થોડું સીધું આપી દો, હું મારું ભોજન જાતે જ બનાવી લઈશ. માં સચી સંન્યાસીની વાત સાંભળીને થોડા શરમાઈ ગયા. એમને શરમ આવી ગઈ, પણ હવે રસોઈ ઘરમાં બીજું ખાવાનું પણ ન હતું. પછી માએ સાધુને સીધું આપ્યું અને ગુસ્સામાં નિમાઈને એક રૂમમાં બંધ કરી દીધો. પછી સાધુ એના સ્થાન પર ગયા અને એ આપેલા સીધામાંથી ભોજન બનાવ્યું અને પછી એ જેવો ભોગ ભગવાનને ધરાવવા માટે આચમન કરવા લાગ્યા કે ખબર નહીં ફરીથી પાછા નિમાઈ ક્યાંથી આવી ગયા. નિમાઈ આવી ગયા અને સાધુ આ જોઈને આશ્ચર્ય પામ્યા અને એ નિમાઈના શરણોમાં પડી ગયા અને પ્રણામ કરી કહ્યું, હે પ્રભુ, આજે તમે મને ધન્ય કરી દીધો છે. માં આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. માં નિમાઈને મારવા માટે આગળ આવ્યા, પણ સાધુ બોલ્યા, નહીં નહીં માં, આને ન મારો, આ તો સાક્ષાત ભગવાન છે. પણ માં સચી માટે નિમાઈ ભગવાન કેવી રીતે હોઈ શકે? નિમાઈનું તોફાન દિવસે ને દિવસે વધતું જતું હતું અને આ બાજુ બીજી બાજુ જેમનો મોટો દીકરો વિશ્વરૂપ હતો તે ધીરા પર ધીરા અને ગંભીર પર ગંભીર થતા જતા હતા. વિશ્વરૂપની મિત્રતા તેના મામાના પુત્ર લોકનાથ સાથે હતી. એ બંને વધારે પડતા એક સાથે જ રહેતા હતા. વિશ્વરૂપના મામાનું ઘર વેલા પોખરમાં હતું, જે નવદ્વીપથી અડીને જ હતું. એટલે લગભગ બંને વિશ્વરૂપ અને લોકનાથ એક સાથે જ ભણતા હતા અને ત્યાં નવદ્વીપમાં જ એક અદ્વૈતાચાર્ય હતા. કમલાક્ષ મિશ્ર એમનું નામ. અદ્વૈતાચાર્ય વેદાંતના પ્રકાંડ વિદ્વાન હતા અને ત્યાં જ્ઞાન અને તર્કની ચર્ચાઓ થતી હતી. વિશ્વરૂપની સંગત એની સાથે પણ હતી. એ ઘણી વાર આશ્ચર્યની સાથે આવતા જતા રહેતા હતા અને ત્યાંથી ભણતા પણ હતા. હવે જેમ જેમ ઉંમર વધતી જતી હતી વિશ્વરૂપની, તો એમની ગંભીરતા રોજ રોજ વધતી જતી હતી અને ધીરે ધીરે આ ગંભીરતાએ વૈરાગ્યનું રૂપ ધારણ કરી લીધું. એનામાં વૈરાગ્ય આવવા લાગ્યો. ત્યારે માં સચીએ જોયું કે મારો આ મોટો દીકરો વૈરાગી બનતો જાય છે, તો એને વિચાર્યું કે તેના વિવાહનો સમય નજીક આવી રહ્યો છે. જો આના વિવાહ કરાવી દેવામાં આવે તો તેનું મન ઘર ગૃહસ્થીમાં લાગી જશે અને તેના વૈરાગનો ભાવ મટી જશે. માટે તેમણે કાશીનાથ પંડિતની દીકરી અરુંધતીના વિવાહની વાત વિશ્વરૂપ સાથે કરવાનું તેના પતિ જગન્નાથજીને કહ્યું કે એની સાથે વાત ચલાવો. જગન્નાથ મિશ્ર વિશ્વરૂપના જે પિતા છે એને કઈ વાંધો ન હતો, આમાં એને કઈ જ વાંધો નહોતો અને કાશીનાથ પણ માની પણ જાત. પણ માં સચીએ આ વાત વિશ્વરૂપને કહી. વિશ્વરૂપે તેને ના કહી દીધી અને ના પણ ના કહી અને હા પણ ના કહી. માને એને કોઈ જવાબ જ ન આપ્યો વિશ્વરૂપે. તો માં સચીએ તેના જવાબ ન આપવાને તેની ચૂપ્પીને હા સમજી લીધી. પણ વિશ્વરૂપ મનમાં ને મનમાં એ નક્કી કરી ચૂક્યા હતા કે આ સંસારિક જીવનમાં મારે નથી રહેવું અને પછી રાતના સમયમાં બધાને સૂતા મૂકીને જ વિશ્વરૂપ ઘર ત્યાગીને સંન્યાસી બનવા નીકળી ગયા. સવાર પડી તો બધાએ જોયું કે વિશ્વરૂપ તો ઘરમાં નથી. તેમને બધા શોધવા લાગ્યા. બધાના શોધવા છતાં પણ એમની કોઈ ખબર ન પડી. ગામ શેરી ગલીઓમાં બધે જોયું પણ ક્યાંય ખબર ન પડી. જગન્નાથ મિશ્ર એમના સાસરીમાં વેલા પોખર ગયા. એમણે વિચાર્યું કે વિશ્વરૂપ વેલા પોખરમાં તેના મિત્ર લોકનાથ સાથે ગયા હશે અને ત્યાં ગયા પછી જગન્નાથ વેલા પોખર પણ ગયા અને ત્યાં ગયા પછી તેમને વધારે આશ્ચર્ય થયું, હેરાનગતિ થઈ જ્યારે એમને ખબર પડી કે લોકનાથ પણ સવારથી જ ગાયબ છે. બહુ શોધ્યા પછી પણ તેમના કોઈ ખબર અંતર ન મળ્યા. એ બંને પછી છેલ્લે
બંનેની છેલ્લે શોધ કરી પણ મળ્યા નહીં. એટલે જગન્નાથ મિશ્રએ નિર્ણય લીધો કે બંને બાળકો વિશ્વરૂપ અને લોકનાથ સંન્યાસી બનવા માટે ઘર છોડીને ચાલ્યા ગયા છે. જો એ સંન્યાસ લેવા માટે ગયા છે તો તેમને શોધવાનો કોઈ અર્થ નથી. એ ભગવાનના માર્ગ તરફ ગયા છે તો અમારે ખુશ થવું જોઈએ. પરંતુ 8 સંતાનના મૃત્યુ થયા બાદ લાડકા પુત્રનો વિયોગ એક મા માટે અસહનીય હતો. મા સચી હરેક ક્ષણ એના પુત્રને યાદ કરીને રડતા હતા, વિશ્વરૂપને યાદ કરતા હતા. અને આ બાજુ એમનો નાનો દીકરો વિશ્વંભર એટલે કે નિમાઈ આ બધું જોઈ અને દુખી થતા હતા. અને વિશ્વંભર એટલે કે નિમાઈ આ જોઈ એમની માને દુખી જોઈ અને એ પણ દુખી થતા હતા કે નાની ઉંમરમાં તેમણે જાણી લીધું કે એક ભાઈના વિયોગમાં તેમની મા કેટલી તડપે છે. અને એ વિયોગના દુઃખને જાણ્યા બાદ ધીરે ધીરે નિમાઈએ એટલે કે વિશ્વંભરે તેના તોફાન ઓછા કરી દીધા. એના તોફાન ઓછા થવા લાગ્યા. કારણ કે એમની માને એ હંમેશા ઉદાસ અને દુઃખી જોતા હતા. એમનો મોટો ભાઈ એ સંન્યાસી બનવા માટે ચાલ્યા ગયા હતા. એટલે એના વિયોગમાં મા સચી ખૂબ દુઃખી થતા હતા. એટલે ધીરે ધીરે નિમાઈએ પણ તેના ઓછા તોફાન એને કરી દીધા. ઓછા તોફાન થવા લાગ્યા અને એ વાંચવા લખવામાં ધ્યાન આપવા લાગ્યા. પરંતુ એના આ પરિવર્તન તેના પિતાને સારું ન લાગ્યું. તેના પિતા જગન્નાથના મનમાં એ વાત બેસી ગઈ હતી કે જો મારો દીકરો વિશ્વરૂપ ગણ્યો ન હોત અને અદ્વૈતાચાર્ય પાસે જ્ઞાન અને શિક્ષા માટે ન ગયો હોત તો એ આજે સંન્યાસી ન બન્યો હોત. તે મારી પાસે હોત. તે પણ સામાન્ય લોકોની જેમ ગૃહસ્થ જીવન જીવત. માટે જગન્નાથ તેમના પિતાએ વિચાર્યું કે નાના દીકરા વિશ્વંભરને એટલે કે નિમાઈને ભણાવીશું નહીં તો એવું ન થાય ક્યાંક આ પણ સંન્યાસી બની જાય. જ્યારે એક દિવસ નિમાઈ પુસ્તકને વાંચવા બેઠા તો પિતાએ એનો નિર્ણય સંભળાવીને કહ્યું કે નિમાઈ તું પોથી મૂકી દે. આજથી તું ભણીશ નહીં, વાંચીશ લખીશ નહીં. નિમાઈ તેના પિતાની વાતને સીધી રીતે ટાળવા માંગતા ન હતા. કેમ કે કોઈ પણ પુત્ર એના માતા પિતાની વાતને સીધી રીતે કાપી નાખે, ટાળી નાખે તો એ સારા પુત્ર ન કહેવાય. ઉપરથી જો કોઈ પિતા ખોટી વાત પણ કરી રહ્યા છે તો ઉચિત રીતથી તેનું સંશોધન કરવું જોઈએ. નિમાઈએ એ સમયે પણ આવું જ કર્યું હતું. તેના પિતાની વાત એ સમયે એણે માની લીધી. પણ થોડા દિવસ બાદ તેણે અદ્ભુત લીલા રચી. સચી અને જગન્નાથ મિશ્ર બ્રાહ્મણ હતા. એ પાત્ર અપાત્રનો બહુ ખ્યાલ રાખતા હતા. એટલે કે પેલી ઉચ્ચ નીચ જે જાતિ હોય એનું એ બહુ ધ્યાન રાખતા હતા. નિમાઈ આ બધી વસ્તુને ઓછી માનતા હતા. અને એકવાર એ એક કચરાના ઢગલા પર જઈને બેસી ગયા નિમાઈ. અને ત્યાં કોઈના ઘરેથી ખીરનું એક એઠું પડ્યું હશે, એ કચરાના ઢગલામાં પડ્યું હતું. તો તેમાં થોડી એવી બચેલી ખીર હતી. તો નિમાઈએ એ હેઠી ખીરને તેના શરીર પર ચોપડવા લાગ્યા. મોઢેથી લઈને હાથેથી લઈને પૂરા શરીર પર એ ખીર ચોપડી. એથી ખીરને ચોપડી લીધી. જેણે પણ આ જોયું એ બધા છી 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 કરવા લાગ્યા. અને અમુક સ્ત્રીઓએ એમાં સચીને આવીને કહ્યું, જે આ બધા ગામનો ઢગલો પડ્યો એ કચરાનો ત્યાં બેઠા હતા નિમાઈ એટલે બધા જોવે. તેમાંથી અમુક સ્ત્રીઓ આવીને તેની માં સચીને કહે છે કે તારો પુત્ર તો ગજબ કરી રહ્યો છે. બ્રાહ્મણનો દીકરો થઈને એઠા પડ્યામાંથી ખીર નીકાળીને શરીર પર મસળી રહ્યો છે. માં સચી એના તોફાની પુત્રથી હેરાન થઈ ગયા હતા. એ દોડી દોડીને ત્યાં કચરાના ઢગલા પાસે ગયા અને બોલ્યા, નિમાઈ તું મારી જગ હસી કેમ કરાવી રહ્યો છે? માં તો ગદગદ થઈને રડતા રડતા બોલ્યા. પછી નિમાઈ બોલ્યા, માં આમાં જગ હસી શેની? એટલે માં બોલી, આ અપવિત્ર વસ્તુ છે અને એ તું પૂરા શરીર પર ચોપડી રહ્યો છે અને તું એક બ્રાહ્મણનો પુત્ર છે. પછી નિમાઈ બોલ્યો, માં મને તો ભણવાની ના કહી દીધી છે, વાંચવા લખવા માટે મને રોકી લીધો છે. હું તો ભણેલો ગણેલો છું નહીં. અને જે ભણેલ ગણેલ ન હોય તો એ તો મૂર્ખ જ હોય ને. તો મૂર્ખ વ્યક્તિને પાત્ર અપાત્ર પવિત્ર અપવિત્રની શું સમજ હોય માં? તો આ મારો દોષ ક્યાંથી થયો? મને સમજ નથી કે હું શું કરું છું.
તો પછી તમે મને દોષ કેવી રીતે આપી શકો? દોષ તો મારી મૂર્ખતાનો છે ને. જ્યારે નિમાઈના પિતાએ આ વાત સાંભળી તો સમજી ગયા કે નિમાઈને ભણવાથી નથી રોકી શકાતો. આ તો સારી વાત છે. પછી તેના પિતાએ વાંચવા લખવા માટેના પ્રબંધ નિમાઈ માટે કર્યા, એટલે કે વિશ્વંભર પ્રસાદ મિશ્રનો ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. ઉપનયન સંસ્કારના દિવસે એક નવી ઘટના ઘટી. જ્યારે એમના કાનમાં મંત્ર ફૂંકવામાં આવ્યો તો અચાનકથી વિશ્વંભર જે નિમાય છે તે બેસુધ થઈ ગયા અને ગાયત્રી મંત્ર એના કાનમાં પડતા જ એની અંતર આત્મા જાગી ગઈ. અને પછી કહેવાય છે કે ઉપનયન સંસ્કાર બાદ જ્યારે ભિક્ષાપનની ક્રિયા થઈ રહી હતી ત્યારે તો અચાનકથી તેમણે તેની મા તરફ જોતા દેવીય સ્વરમાં આદેશ આપ્યો કે માં, આજથી તું પ્રત્યેક એકાદશીના વ્રત કરશો. તમે પ્રત્યેક એકાદશીના વ્રત કરજો. તેમનો સ્વર તદ્દન અનોખો હતો. એ નિમાઈના રોજના અવાજથી તદ્દન જુદો લાગી રહ્યો હતો અને માટે મા સચીએ સ્વર સાંભળીને સંમોહનથી જોયું અને જેવી આજ્ઞા મારા પ્રભુ. નિમાઈ, તું જે કહીશ હું એ જ કરીશ એમ કહ્યું. નિમાઈના સ્વર પરિવર્તનની વાત ધીરે ધીરે નવદ્વીપમાં એક ચર્ચાનો વિષય બની ગયો અને ઉપનયન સંસ્કાર બાદ નિમાઈનું ભણવાનું શરૂ થયું. સ્વયં જગન્નાથ મિશ્રાએ નિમાઈને ન્યાયશાસ્ત્ર ભણાવ્યું અને ગંગારામજીના ગુરુકુળથી વિદ્યા અધ્યયન માટે તેના ગુરુકુળમાં જવા લાગ્યા. 16 વર્ષની ઉંમર થતા જ નિમાઈ પ્રકાંડ વિદ્વાન બની ગયા અને અદ્વૈતાચાર્ય કમલાક્ષર મિશ્ર જેને વિશ્વરૂપને પણ ભણાવ્યા હતા તેમને ત્યાં પણ નિમાઈએ શિક્ષા ગ્રહણ કરી. પરંતુ નિમાઈ પૂરી રીતે શિક્ષિત થયા ત્યાં સુધી તો પિતા જગન્નાથ મિશ્રનું મૃત્યુ થઈ ગયું હતું. તે તેમના શરીરને ત્યાગીને વૈકુંઠ લોકની રાહ તેમણે પકડી લીધી હતી. એવા દિવસોમાં જગન્નાથજીના ગયા પછી એનો પરિવાર દરિદ્રતામાં આવી ગયો, કારણ કે કમાવા વાળું હવે કોઈ હતું નહીં. નિમાઈ તો ભણી રહ્યા હતા અને જગન્નાથ મિશ્રનું મૃત્યુ થઈ ગયું અને તેમના જીવનકાળ દરમિયાન જગન્નાથજીએ એટલું ધન પણ ભેગું નહોતું કર્યું કે જેનાથી એ અમીર કે ધનવાન કહી શકાય. એવામાં નિમાઈએ લોકોને શિક્ષા આપવા માટેનું વિચાર્યું, પરંતુ પાઠશાળા ખોલવા માટે ના તો એમની પાસે જમીન હતી કે ના તો ધન હતું. નિમાઈ ચિંતામાં રહેવા લાગ્યા. તેમણે આ વાત તેમની મા સચીને કહી. મા સચીએ તેના પિતાના મિત્ર મુકુંદ સંજય પાસે મદદ માંગી. મુકુંદ સંજય એક ધનવાન બ્રાહ્મણ હતા. તેમણે નિમાઈની મદદ કરવા માટે હા કહી અને નિમાઈની મદદ કરવા માટે હા કહી તેમણે ચંડી મંડપ નામની જગ્યાએ તેની જમીન પાઠશાળા બનાવવા માટે આપી દીધી અને થોડું ધન પણ આપ્યું. તત્કાલ ચંડી મંડપ સ્થાન પર નિમાઈની વિદ્યાલય પ્રારંભ થઈ ગઈ. નિમાઈના શિષ્યો નિમાઈને નિમાઈ નહીં પણ ગૌરાંગ નામથી બોલાવા લાગ્યા. હવે ગૌરાંગ ગુરુજી થઈ ગયા હતા. તેમના શિષ્ય તેમની સાથે ઘણીવાર રમત ગમત કરતા હતા, ગંગા સ્નાન કરતા હતા, કારણ કે નિમાઈની ઉંમર પણ ઓછી હતી અને શિષ્ય પણ તેની ઉંમરની આસપાસના જ હતા. અને નિમાઈ એટલા સુંદર ભણવામાં હતા કે ધીરે ધીરે એની ચર્ચા નવદ્વીપમાં થવા લાગી. નિમાઈની પાઠશાળામાં શિષ્યોની સંખ્યા વધવા લાગી. નિમાઈ એ સમયે તર્ક અને જ્ઞાનને ભક્તિથી ઉપર રાખતા હતા અને વૈષ્ણવનો ઉપહાસ મજાક ઉડાડતા હતા. એટલે જ્યારે કોઈ વૈષ્ણવ ભક્ત એની પાસે આવે તો એની સાથે શાસ્ત્રની ચર્ચા કરવા લાગતા અને જ્યારે વૈષ્ણવ ભક્ત પરાજિત થઈ જાય તો ગૌરાંગ એટલે કે નિમાઈ તેનો ખૂબ મજાક ઉડાડે અને આવું કરતા તે ચર્ચામાં આવી ગયા. ધીરે ધીરે તેની ચર્ચા ફેલાવા લાગી. એ જ સમયે શ્રીપાદ ઈશ્વરપુરી નાદિયામાં આવ્યા હતા. તે એક પ્રકાંડ વૈષ્ણવ હતા અને ઈશ્વરના ભક્ત પણ હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણ તથા રાધાજીના અમૂલ્ય પ્રેમ પદ શ્રી કૃષ્ણ લીલામૃત નામક કાવ્ય રચ્યું હતું. જ્યારે એ નાદિયામાં આવ્યા તો એમણે ગૌરાંગની ચર્ચા સાંભળી, એટલે કે નિમાઈની ચર્ચા સાંભળી. ઉદ્દટન તેમની ચર્ચા એ હતી કે એ બહુ મોટા વિદ્વાન છે અને ઓછા સમયમાં જ તેમણે મોટા મોટા વિદ્વાનોને હરાવી દીધા છે. ઈશ્વરપુરી શ્રીપાદ ઈશ્વરપુરી બહુ સીધા સાદા અને સરળ હૃદયના ભક્ત હતા. જ્યારે ઈશ્વરપુરીજીએ નિમાઈની ચર્ચા સાંભળી તો તેણે લોકોને કહ્યું
કે હું નિમાઈને મળવા માંગુ છું. લોકો જાણતા હતા કે ઈશ્વરપુરી વૈષ્ણવ છે અને નિમાઈ તેમના ઉપવાસ એટલે કે મજાક ઉડાડશે, માટે લોકોએ તેને મળવા માટે ના કહી. પણ ઈશ્વરપુરી તો સરળ હૃદયના હતા ને, તેમણે નક્કી કરી લીધું કે એક દિવસ નિમાઈની પાઠશાળામાં જશે. ત્યાં જતા પહેલા ઈશ્વરપુરીજીને ખબર હતી કે નિમાઈ વૈષ્ણવોનો ઉપવાસ ઉડાડે છે, માટે તેમણે જતા જ તેની કાવ્ય કૃતિ હતી જે શ્રી કૃષ્ણ લીલામૃત એ નિમાઈને સોંપી દીધું અને કહ્યું કે ગુરુદેવ, આને તમે વાંચો અને આમાંથી દોષ મને બતાવો. જો મારો દોષ આમાં વાંચીને મને બતાવશો તો હું એને સુધારી લઈશ. હવે દોષ બતાવ્યા પહેલા તો કાવ્યને વાંચવું પડે, માટે નિમાઈએ શ્રી કૃષ્ણ લીલામૃત કાવ્યને પૂરી રીતે વાંચ્યું. એમાં ભગવાન શ્રી કૃષ્ણની એ ભક્તિ ધારા હતી જેમાં ડૂબી જવાથી આદમી સરળતાથી બહાર નથી નીકળી શકતો. જે કોઈ સામાન્ય હૃદયનો વ્યક્તિ છે તો એ તો એમાં શું ડૂબશે, પણ જે મહાન આત્માઓ હોય છે એના માટે એક સંકેત પણ બહુ હોય છે. નિમાઈ પણ એક મહાન આત્મા હતા અને જ્યારે પહેલી વાર તેની સામે ભક્તિનું અમૃત પ્રસ્તુત થયું તો એના હૃદયમાં અમૃતનું બીજ રોપાઈ ગયું. એ કાવ્યને વાંચતા વાંચતા નિમાઈની અંદર ચૈતન્ય થવાની પ્રક્રિયા આરંભ થઈ ગઈ. નિમાઈએ જ્યારે કાવ્ય વાંચીને પૂરું કર્યું તો એનું હૃદય નિર્મળ થઈ ગયું. નિમાએ શ્રીપાદ ઈશ્વરપુરીને પ્રણામ કર્યા, કોઈ મજાક ન ઉડાડી, ઉપહાસ ન કર્યો અને તેની સાથે આત્મીય સંબંધ બનાવી લીધા અને કહ્યું કે આ કાવ્યમાં દોષ હું શું શોધું, આ કાવ્ય તેના પોતામાં અનમોલ છે. બસ ત્યારથી નિમાઈના મનમાં શ્રી કૃષ્ણ ભક્તિની ધારા વહેવાની શરૂ થઈ ગઈ. આ દરમિયાન નિમાઈની ખ્યાતિ પૂરા નવદ્વીપમાં ફેલાઈ ગઈ હતી અને આ ખ્યાતિને સાંભળીને પંડિત વલ્લભાચાર્યએ તેમની પુત્રી લક્ષ્મીના વિવાહ નિમાઈ સાથે કરવાનું વિચાર્યું. તેમણે મા સચીને વાત કરી તો તેમને પણ કોઈ વાંધો ન હતો અને આવી રીતે નિમાઈના પહેલા લગ્ન લક્ષ્મી સાથે થઈ ગયા. નિમાઈનો તો આ પહેલો પ્રેમ હતો. એ તેમની પત્નીને બહુ જ પ્રેમ કરતા હતા. વિવાહ બાદ ગ્રહસ્થ જીવનમાં રહેતા રહેતા તેમનો પ્રેમ તેની પરાકાષ્ઠા પર પહોંચવા લાગ્યો અને પછી એક દિવસ નિમાઈ તેના શિષ્ય સાથે તેના જૂના ગામમાં જવાનું વિચારે છે જ્યાં તેમના દાદા રહેતા હતા. પહેલા તો મા સચીએ ત્યાં જવા માટે અનુમતિ ન આપી. તેમને એવું લાગ્યું ક્યાંક નિમાઈ પણ સંન્યાસી ન બની જાય. પણ જ્યારે લોકોએ તેને સમજાવ્યું કે નિમાઈ તો હવે ગ્રહસ્થ થઈ ચૂક્યો છે તો સંન્યાસી કેવી રીતે થશે, એને જવા દો, તો મા સચીએ નિમાઈને ત્યાં જવા દીધો. પછી નિમાઈ તેના શિષ્યો સાથે તેના દાદાના ગામમાં ભ્રમણ કરવા નીકળી ગયા. એ રસ્તામાં જ્યાં પણ રોકાતા તો લોકો તેમનું ખૂબ આદર સન્માન સત્કાર કરતા, કેમ કે એ ચારેય બાજુ પ્રખ્યાત હતા. પણ જ્યારે નિમાઈ તે ગામથી ફરીને પાછા આવ્યા તો એક શોક નો સંદેશ, દુઃખની ખબર તેની રાહ જોઈ રહી હતી. પાછા આવતા જ નિમાઈને ખબર પડી કે તેની પ્રાણથી પણ પ્રિય લક્ષ્મીનું મૃત્યુ, તેની પત્નીનું મૃત્યુ થયું છે એક સાપના કરડવાથી. આ દુઃખદ સમાચાર સાંભળી નિમાઈ હતપ્રત રહી ગયા. એ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. પણ જ્યારે તે સમુદ્રમાંથી બહાર નીકળ્યા તો જે પ્રેમની ધારા હજી સુધી તેમની પત્ની માટે વહી રહી હતી એ શ્રી કૃષ્ણ તરફ વળી ગઈ. હવે એ પ્રેમ શ્રી કૃષ્ણ તરફ વળી ગયો. હવે એ શ્રી કૃષ્ણ ભક્તિમાં રમી ગયા હતા. ધીરે ધીરે તેનું મન સંન્યાસી મન થવા લાગ્યું હતું. હવે મા સચી આ બધું જોઈને ચિંતામાં રહેવા લાગ્યા, કેમ કે તેમનો મોટો પુત્ર સંન્યાસી બની ગયો હતો અને તેના પહેલા 8 સંતાન જે દીકરીઓ જન્મી હતી તેનું મૃત્યુ થઈ ગયું હતું. બાકી હતું તો વહુ પણ મૃત્યુ પામી અને તેના પતિ પણ આ દુનિયામાં ન હતા. એવામાં માત્ર એક દીકરો નિમાઈ જ હતો જેના ભરોસે તેનું જીવન ચાલી રહ્યું હતું અને હવે એ પણ ધીરે ધીરે સંન્યાસી જેવો વ્યવહાર કરવા લાગ્યો હતો. આમ વિચારીને મા સચીએ વિચાર્યું કે તેના બીજા લગ્ન કરાવી દેવા જોઈએ, પણ બીજા વિવાહ કરાવવા પણ કોની સાથે? આ ઉથલ પુથલ મા સચીના મનમાં ચાલી રહી હતી અને એમાં દિવસો વીતી રહ્યા હતા કે એવામાં એક દિવસ ગંગાના તટ પર તેની ભેટ એક સુંદર છોકરી સાથે થઈ. છોકરીએ આગળ વધીને
માં સચીને પ્રણામ કર્યા અને તેની સખીઓ સાથે હસતી રમતી ચાલી ગઈ. તે છોકરીને જોઈને માં સચીના હૃદયમાં અદ્ભુત પ્રેમ પ્રગટ્યો અને વિચારવા લાગ્યા કે આ કોની પુત્રી હશે, આને હું મારી વહુ બનાવીશ. પછી જ્યારે તેમને જાણકારી થઈ, ખબર પડી કે આ તો ત્યાંના રાજ પંડિત સનાતન શ્રીની પુત્રી વિષ્ણુપ્રિયા છે. હવે એ તો રાજ પંડિત હતા. તે બહુ ઊંચા પદવાળા અમીર હતા. તો માં સચી આમ વિચારીને દુઃખી થવા લાગ્યા કે ક્યાંક હું એમની પાસે જઈ નિમાઈ માટે, એમની દીકરીનો સંબંધ નિમાઈ માટે કરવાની વાત કહીશ તો ક્યાંક એ ના ન કહી દે. આ મૂંઝવણમાં પડેલા હતા. માં સચીએ એકવાર ગૌરાંગ એટલે કે નિમાઈને વાત કરી. માં બોલ્યા કે બેટા નિમાઈ, મેં એક છોકરી તારા માટે જોઈ છે, પણ એ બહુ ઊંચા ઘરની છે. હું એના ઘરે વાત પણ નથી ચલાવી શકતી. ગૌરાંગે સાંભળ્યું અને એ તો હસ્યા અને બોલ્યા, માં, જેવી તારી ઈચ્છા. હું તો લગ્ન કરવા નથી માંગતો, પણ હું માં તમારી ઈચ્છાને ટાળવા પણ નથી માંગતો. અને પછી આ વાતચીત થયાના બીજા જ દિવસે સવારે પ્રસાદ મિશ્ર, જે લગ્ન કરાવવા માટે જાણીતા હતા, એ માં સચીના ઘરે આવ્યા અને તેમણે માં સચીને પૂછ્યું કે શું તમે નિમાઈના બીજા લગ્ન કરાવવા નથી માંગતા? શું તમે તમારા દીકરાના લગ્ન નથી કરવા માંગતા? તો માં સચીએ તેના મનની વાત કહી કે મને તો રાજ પંડિતની દીકરી પસંદ છે, પણ તેને વાત કોણ કરે? ત્યારે હરિપ્રસાદ બોલ્યા કે અરે માં, તમારા દીકરાની ખ્યાતિ તો પૂરા નવદ્વીપમાં છે, તો પછી રાજ પંડિત ના કેમ કહે? પછી એ હરપ્રસાદ માં સચીની વાત લઈને રાજ પંડિત પાસે ગયા અને આશ્ચર્યજનક રૂપથી રાજ પંડિતે હા પણ કહી દીધી. અને પછી વિષ્ણુપ્રિયાના વિવાહ ગૌરાંગ સાથે એટલે કે નિમાઈ સાથે થઈ ગયા. ગૌરાંગના આ બીજા વિવાહ હતા, પણ એનો પ્રેમ તો શ્રી કૃષ્ણ તરફ વળી ગયો હતો. છતાં પણ વિષ્ણુપ્રિયા તેના જીવનમાં અભૂતપૂર્વ સ્થાન રાખનારી હતી. જ્યારે વિષ્ણુપ્રિયા વિવાહ બાદ તેના સાસરે આવી એટલે કે નિમાઈના ઘરે આવી, તો માં સચીએ બહુ લાડથી બધી જ રીત રિવાજ પૂરા કર્યા અને પુત્રવધૂને પુત્રના કક્ષમાં મોકલી દીધી. હવે માના હૃદયમાં બીજી ઈચ્છા જાગી અને એને પૂરો વિશ્વાસ હતો કે તે જલ્દી તેના પુત્રવધૂના મુખથી સારા મીઠા સમાચાર સાંભળશે, જેને સાંભળવા માટે તેના કાન તરસી રહ્યા હતા. હવે માં સચી દાદી બનવા માંગતા હતા, પરંતુ શું આ આટલું સરળ હતું? જે વ્યક્તિનું મન, તેના પ્રાણ ઈશ્વરના એ અદ્ભુત લોકમાં વિચરતા હોય, એના પ્રાણ અદ્ભુત લોકમાં વિચરતું હોય, તો એના માટે દેહનું અસ્તિત્વ ક્યાં રહે છે? એ સાંસારિક બંધનોથી ની ઉપર પરમ આનંદમાં રમી જાય છે. અને મિલનની પહેલી જ રાતમાં આવું જ તો થયું હતું. શરમાતા વિષ્ણુપ્રિયા રૂમમાં પગ મૂકે છે. ઘૂંઘટની અંદરથી તેના પતિ નિમાઈનું મુખ જુએ છે અને મુખ જોઈને રોમાંચિત થઈ ઉઠે છે. તેણે વિચાર્યું કે મારી સખીઓ સત્ય કહેતી હતી કે તેના જેવો વર તો ભાગ્યથી જ મળે. વિષ્ણુપ્રિયાએ બહુ સંકોચિતથી પતિના ચરણ સ્પર્શ કર્યા. શરમાતા તો નિમાઈએ તેને બંને હાથથી ઉઠાવીને હૃદયે લગાડી અને બોલ્યા કે પ્રિયે, તમારું સ્થાન શરણોમાં નહીં પણ મારા હૃદયમાં છે. વિષ્ણુપ્રિયા આનંદિત થઈ ઉઠ્યા. નિમાઈનો સ્વર સાંભળી, તેના પતિનો અવાજ સાંભળી તેને એવું લાગ્યું કે સંસારમાં બીજો કોઈ સ્વર જ નથી, માત્ર તેના પતિના શબ્દ સ્વર તેના કાનમાં, તેના મનમાં અનહદ નાદની જેમ ગુંજી ઉઠ્યા. વિષ્ણુપ્રિયાનું રોમ એ અવાજ તરફ ખેંચાઈ રહ્યું હતું. હજી આટલું રહેત તો પણ ઠીક હતું, પણ આની આગળ તો અચરજ થયું. પતિના રસપ્રદ શબ્દોને સાંભળવા માટે વિષ્ણુપ્રિયાનું પૂરું શરીર સાંભળવા માટેનું માધ્યમ બની ગયું હતું. અકસ્માતે એ શબ્દ પણ લોપ થઈ ગયા તો માત્ર આનંદમય અનુભૂતિ, અમૂલ્ય સ્પર્શ અને બધી સાંસારિક વાતો જેમ કે પાછળ છૂટી ગઈ હોય અને માત્ર એટલું જ યાદ રહ્યું કે તે હવાની પાંખોમાં સવાર થઈને પતિની સાથે કોઈ દિવ્ય લોકમાં વિચરી રહી છે. પતિ તેને તેના યથાર્થનો બોધ કરાવી રહ્યા છે.
વિષ્ણુ પ્રિયા જ્યારે સવારે જાગી તો વિષ્ણુ સમાન પતિ ઊંડી ઊંઘમાં સૂતા હતા. તેને તેના પતિના શરણ સ્પર્શ કર્યા અને મનમાં ને મનમાં બોલ્યા કે જાણી ગઈ પ્રભુ, મારા પરમ ધન, તમારાથી થયેલી પહેલી મુલાકાતમાં મારી અંદરના બધા દ્વાર ખુલી ગયા છે. તમારા સ્પર્શ મારા અંતરના ચૈતન્યને જાગૃત કરી દીધું છે. ધન્ય ભાગજે, તમારા જેવા વર પામી છું હું. જાણી ગઈ પ્રભુ, આપણું સાંસારિક મિલન બંધનમાં બંધાવા માટે નથી થયું. આપણે આધ્યાત્મિક પથના સહભાગી છીએ. જો તમને દેહના શરીરના બંધનો અને કર્તવ્યોમાં ખેંચીશ તો આનાથી મોટું કોઈ પાપ નહીં હોય. આપણે બંને સંસારની દ્રષ્ટિએ ભલે સાધારણ દંપતી છીએ, પરંતુ આપણું સ્વરૂપ અલૌકિક છે. કહેવાય છે કે વિષ્ણુ પ્રિયા મા સત્યભામાના અંશ અવતાર હતા. આવી રીતે વિષ્ણુ પ્રિયા અને નિમાઈનું દાંપત્ય જીવન વીતવા લાગ્યું. એ બંને વચ્ચે કોઈ પણ સાંસારિક સંબંધ ન હતા. એ બંને આધ્યાત્મિક સંબંધથી બંધાયેલા હતા. એક દિવસ નિમાઈના માસાજી તેના ઘરે આવ્યા અને તેમને બતાવ્યું કે ગયા શ્રાદ્ધ કરવા જઈ રહ્યા છે. તેને નિમાઈને કહ્યું કે નિમાઈ, તું પણ મારી સાથે ચાલ ગયામાં અને તારા પિતાજીનું શ્રાદ્ધ કર્મ કરાવી દે. પછી નિમાઈએ તેની માતાને વાત કરી તો મા સચીએ માસાને કહ્યું કે મારા દીકરાને સંન્યાસી બનવાની ઈચ્છા છે તો ક્યાંક તે ગયામાં જ ન રહી જાય, ત્યાં જ ન ચાલ્યો જાય. ત્યારે નિમાઈના માસાએ મા સચીને સમજાવ્યું અને આવું કઈ નહીં થાય એવું કહ્યું અને તે નિમાઈને લઈને ગયામાં તે માસાજી ચાલ્યા ગયા. ગયામાં તેના પિતાના શ્રાદ્ધ કર્યા બાદ નિમાઈએ ભગવાન શ્રી કૃષ્ણની એ મૂર્તિ જોઈ જેમાં શ્રી કૃષ્ણ ગયાસુરના માથા ઉપર પગ રાખીને ઊભા છે. ભગવાનની એ મૂર્તિ જોઈને નિમાઈનું મન ત્યાં લાગી ગયું અને હવે ધ્યાનથી બહાર આવવા માંગતા ન હતા. તે એ જ સમયે નિમાઈની બીજી વાર ભેટ થઈ શ્રીપાદ ઈશ્વરપુરી સાથે, જેણે સૌથી પહેલા શ્રી કૃષ્ણ લીલામૃત તેમને વંચાવ્યું હતું. તેની ભેટ એમને બીજી વખત ત્યાં ગયામાં થઈ ગઈ. નિમાઈએ તેની પાસે ગુરુ મંત્ર માંગ્યો તો તે બોલ્યા કે હું તો કાયસ્થ છું અને તમે બ્રાહ્મણ છો, ભલા હું તમને ગુરુ મંત્ર કેવી રીતે આપી શકું? તો નિમાઈ બોલ્યા કે આ જાત પાત શું છે? ભગવાનને ત્યાં તો બધું જ બરાબર છે. તમે મારા ગુરુ છો, તમારા જ કારણે મારા મનમાં શ્રી કૃષ્ણ ભક્તિની ધારા વહી છે. તમે મને ગુરુ મંત્ર આપો. અને પછી ઈશ્વરપુરી પાસેથી ગુરુ મંત્ર લીધા બાદ તેમના મનનો ભાવ પૂરી રીતે પરિવર્તન થઈ ગયો હતો. હવે એ માત્ર ભક્તિમાં રમતા હતા. તેમના મુખથી માત્ર અને માત્ર શ્રી કૃષ્ણ જ નીકળતું હતું, કૃષ્ણ જ નીકળતું હતું. અને એ હવે તો ઘરે પણ પાછા જવાબ માંગતા ન હતા. પણ માસા બોલ્યા કે મેં તારી મા સચીને વચન આપ્યું છે કે તારે ઘરે આવવું જ પડશે. માસાની બહુ જીદથી એ ઘરે પાછા આવ્યા. જ્યારે પાઠશાળામાં ભણાવવા ગયા તો શિષ્યોના પ્રત્યેક પ્રશ્નોના જવાબમાં માત્ર નિમાઈ એક જ ઉત્તર આપતા, કૃષ્ણ કૃષ્ણ. નિમાઈ બોલ્યા કે કૃષ્ણને પામ્યા બાદ કઈ પણ પ્રશ્ન ઉઠતો જ નથી. ધીરે ધીરે તેમની આ ભાવભૂમિના કારણે તેમની પાઠશાળા બંધ થઈ ગઈ અને તેના ઘરે કીર્તન કરવાવાળાની ભીડ જમા થવા લાગી. એ કીર્તન કરતા અને તેમાં જ તેને આનંદ આવતો હતો. આ બાજુ વિષ્ણુપ્રિયાને સાસુમાંથી સંકેત મળતા હતા. એના સાસુમાં એ વિષ્ણુપ્રિયાને કાયમ કહેતા રહેતા હતા કે તું નિમાઈને લોભાવને, એને મોહ માયામાં ફસાવને, એનામાં મોહ ઉત્પન્ન કરાવ અને કોઈ પણ રીતે મને એક પૌત્ર પ્રદાન કર. મા સચી વિષ્ણુપ્રિયાને કાયમ આવું કહે. વિષ્ણુપ્રિયાને ગામવાળા પણ બહુ મેણાટોણા બોલતા હતા. એવું કહેતા હતા કે તું નિસંતાન છે, વાંજણી છે, તને કોઈ સંતાન નહીં થાય. વિષ્ણુપ્રિયાને બધા આવું કહેતા હતા. પણ વિષ્ણુપ્રિયા આ મેણાટોણા ગામના અને સાસુની વાત સાંભળીને હસતી હતી. પણ એ કોઈને એ બતાવતી ન હતી કે એ બંને વચ્ચેનો સંબંધ આધ્યાત્મિક છે. એ બંને આ સાંસારિક જીવન જીવવા માટે નથી આવ્યા. અને એ જ સમયે જો કે ગૌરાંગ પ્રભુ કીર્તનમાં રમી ચૂક્યા હતા ત્યાં શ્રી નિત્યાનંદજી આવ્યા. નિત્યાનંદજીની ભેટ પહેલા ઈશ્વરપુરી સાથે થઈ હતી.
નિત્યાનંદ તેના જીવનનો ઉદ્દેશ શોધી રહ્યા હતા. એ વૃંદાવનથી ચાલ્યા હતા અને ગયામાં આવ્યા હતા. શ્રીપાદ ઈશ્વરપુરીજી વૈષ્ણવ હતા અને નિત્યાનંદજી પણ વૈષ્ણવ હતા. તો તેમણે ઈશ્વરપુરીજીને પૂછ્યું કે મારા જીવનમાં મને કૃષ્ણ ક્યાં મળશે? તો ઈશ્વરપુરીજીએ કહ્યું કે કૃષ્ણ હવે આમ તેમ નથી, એ તો નવદ્વીપમાં જ વસી રહ્યા છે. એની વાત સાંભળીને નિત્યાનંદજી નવદ્વીપ આવ્યા તો ત્યાં તેમણે ગૌરાંગને જોયા. ગૌરાંગ તેમના નાના ભાઈ સમાન હતા અને નિત્યાનંદનું એક નામ નિતાઈ પણ હતું. નિતાઈ અને નિમાઈ બંને ભાઈ ભાઈ જ હતા. નિત્યાનંદજીને જોઈને માં સચીના મનમાં પણ એ વાત આવતી હતી કે ક્યાંક આ મારો મોટો દીકરો તો નથી ને, કેમ કે એ પણ એટલી જ ઉંમરના હતા અને એના જેવા જ લાગતા હતા, પણ તેનું ઘર પરિવાર અલગ અલગ હતા. એ તેના મોટા દીકરા ન હતા અને નિત્યાનંદજી પણ વિશ્વરૂપને જાણતા હતા કે સંન્યાસી થઈ ગયા છે. ત્યારે એ બંને નિતાઈ અને નિમાઈ બંને એક સાથે રહેવા લાગ્યા અને નવદ્વીપમાં ફરી ફરીને બધી જગ્યાએ કીર્તનનો પ્રચાર કરતા હતા. તેમણે નીચી જાતિઓના, નાની જાતિઓના એમાં પણ ભક્તિની ધારા વહેવાવી દીધી. નીચી જાતિઓ હોય, નાની જાતિઓ હોય, એમાં વૈષ્ણવ ભક્તિની ધારામાં એ લોકોને પણ જોડી દીધા અને જાતિ પાતિનો વિરોધ કર્યો. ત્યાંના મુસ્લિમ નવાબ અને કાજીઓએ આ બંનેનો ખૂબ વિરોધ કર્યો, ત્યાં સુધી કે નિત્યાનંદ ઉપર કોઈ દુષ્ટે પ્રહાર પણ કર્યો હતો અને એનાથી એમનું માથું પણ ફૂટી ગયું હતું. પણ તે લોકોએ શ્રી કૃષ્ણ ભક્તિ ધારાને છોડી નહીં. તેમનું રટણ એમણે ભગવાન કૃષ્ણનું રટણ ચાલુ જ રાખ્યું હતું. પછી ગૌરાંગે તેમનું ષટભુજા રૂપ પણ દેખાડ્યું હતું, આવું પણ કહેવાય છે. નિત્યાનંદજીને ગૌરાંગના બલરામ પણ કહેતા હતા અને આવી રીતે એ બંનેની ચર્ચા ચારેય બાજુ ફેલાઈ ગઈ. એકવાર માં સચીએ ગૌરાંગને કહ્યું કે બેટા, મારામાં એવી તો શું ખામી છે કે મારી અંદર ભક્તિની જ્યોતિ પ્રગટ જ નથી થતી? તને જોઈને, તને સાંભળીને બધા લોકો ભાવ ભક્તિથી ભરાઈ જાય છે અને એક હું જ એવી છું કે મારી અંદર ભક્તિ નથી જાગતી. ત્યારે ગૌરાંગે કહ્યું કે માં, તમારા મનમાં ગુરુ દ્વેષ છે. તમે અદ્વૈતાચાર્યને તમારા મોટા દીકરાના સંન્યાસી બનવાના દોષી માનો છો અને એટલા માટે તમારા મનમાં ભક્તિભાવ નથી જાગતો. માં સચી આ સાંભળીને હેરાન રહી ગયા. તેમને આશ્ચર્ય થયું કે આ ભાવ મારા મનમાં છે. આ વાત તો નિમાઈને કેવી રીતે ખબર પડી? આ વાત તો મેં ક્યારેય કોઈને નથી કીધી. પણ નિમાઈ તો અંતર મનને જાણવા વાળા હતા. લોકો તેને વિષ્ણુ ભગવાનનો અવતાર કહેતા હતા. માં સચીએ નિમાઈના કહેવા પર અદ્વૈતાચાર્યની માફી માંગી અને એ પણ ભક્તિના બંધનમાં બંધાઈ ગયા. ત્યાર પછી નિમાઈએ નક્કી કર્યું કે હવે એ ગ્રહસ્થ જીવનને છોડીને સંન્યાસીનું જીવન જીવશે. નિમાઈએ તેની મા પાસે સંન્યાસી બનવાની અનુમતિ માંગી. માએ દુઃખી મનથી કહ્યું, હું તો તને નહીં રોકું, પણ શું વિષ્ણુપ્રિયાને તે પૂછ્યું છે? ત્યારે ગૌરાંગે એટલે કે નિમાઈએ વિષ્ણુપ્રિયા તેની પત્નીને પૂછ્યું તો વિષ્ણુપ્રિયા બોલ્યા કે હું તમારા રસ્તામાં બાધા નહીં બનું. તમે જે કહેશો એ જ હું કરીશ. બસ એટલું યાદ રાખજો કે તમારી સહભાગી પણ છે જે તમને યાદ કરે છે. ગૌરાંગે વિષ્ણુપ્રિયાને આલિંગનમાં લીધા અને પછી એ જ રાતે સાંસારિક ગ્રહસ્થ જીવનને છોડીને સંન્યાસી બની ગયા. સાંસારિકતાને છોડીને સંન્યાસી થઈ ગયા. સંન્યાસી બનવા પાછળની પણ એક કથા છે કે ગૌરાંગ જ્યારે ભક્તિભાવમાં હતા ત્યારે એ અલગ અલગ રૂપોમાં ભગવાનને યાદ કરતા હતા. એકવાર જ્યારે રૂકમણીના રૂપમાં જ્યારે ભગવાનને યાદ કરી રહ્યા હતા કે ત્યારે એ સમયે એ એવા ભાવ વિભોર થઈ ગયા હતા કે તેમની બધી ક્રિયાઓ એક સ્ત્રી જેવી થઈ ગઈ. આ જોઈને તેના વિરોધીઓએ ચારેય બાજુ એવી અફવા, એવી ચર્ચા ફેલાવી કે ત્યાં તો માત્ર અશ્લીલતા થાય છે. આ છોકરી બનીને નાચે છે, છોકરીઓ જેવી હરકત કરે છે અને આ જોવા માટે લોકોની ભીડ જમા થાય છે. લોકો આવું કહેતા હતા. ગૌરાંગે વિચાર્યું કે હું જ્યાં સુધી ગ્રહસ્થ જીવનમાં રહીશ ત્યાં સુધી લોકો વિચારે છે કે આ ભાવ વેપારની કળા છે. બસ આ માટે, જન કલ્યાણ માટે, લોકોમાં ભક્તિભાવ જગાવવા માટે તેમણે સંન્યાસ લીધો. ઘર છોડતા પહેલા તેમણે નિત્યાનંદ પાસેથી પણ પરામર્શ લીધું હતું. તો
તો નિત્યાનંદજીએ કહ્યું કે સંન્યાસી થવા પહેલા થોડા સમય માટે નવદ્વીપમાં રહે, પછી અહીંથી જાય. સંન્યાસી થવા માટે ઘરેથી નીકળ્યા બાદ નીતાઈ સૌથી પહેલા કટવા સ્વામી કેશવ ભારતી પાસે ગયા અને તેમની પાસે સંન્યાસ મંદ ની દીક્ષા લીધી. તો સ્વામી બોલ્યા કે તારી ઉંમર બહુ નાની છે, તું સંન્યાસી કેમ બનવા માંગે છે? તું ઘરે પાછો જતો રહે. પરંતુ એ પાછા જવા માંગતા ન હતા. પછી અંતે સ્વામીએ નિમાઈને સંન્યાસીની દીક્ષા આપી. શ્રી ચૈતન્ય ભગવાનમાં લખ્યું છે કે ઉચિત નામ મળ્યા બાદ શુદ્ધમતી કેશવ ભારતીએ પ્રભુની છાતી પર હાથ મૂકીને કહ્યું, કીર્તન પ્રકાશિત કરીને તે આખા જગતને કૃષ્ણ કહેડાવીને ચૈતન્યતા પ્રદાન કરી છે. માટે તારું નામ શ્રી કૃષ્ણ ચૈતન્ય રાખવામાં આવે છે. બધા તારા આ નામથી ધન્ય થઈ જશે. દૈદિત્યમાન મુંડલે ચહેરો, કાશાય ઉત્રીય, કોપિન અને હાથમાં દંડો એમનું નવું નામ મળ્યું. શ્રી કૃષ્ણ ચૈતન્ય ભારતી અને અહીંથી ચૈતન્ય મહાપ્રભુ બનવાની રાહ પર નીકળી ગયા. જ્યાં તેમણે મંત્ર દીક્ષા મેળવી ત્યાં કાલાંતરમાં ચૈતન્ય મઠની સ્થાપના કરવામાં આવી. જ્યારે સંન્યાસી બન્યા બાદ ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરી પહોંચ્યા તો ત્યાંના વિગ્રહને, મૂર્તિને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા અને બેસુધ થઈ બેભાન થઈ ગયા. એટલે ત્યાંના વાસુદેવ પંડિત જે હતા તે એમના ઘરે લઈ આવ્યા. વાસુદેવ પંડિત વેદાંતના જાણકાર હતા અને તેમને એના જ્ઞાનનો અહંકાર હતો. તેમણે એ ભક્તને એના ઘરે લાવીને કહ્યું કે જે નિમાઈ છે એને એના ઘરે લઈ ગયા અને એમને કહ્યું કે તમારી અંદર ભક્તિ બહુ છે, પણ જો થોડું જ્ઞાન પણ મળી જાય ને તો તમારું જીવન સફળ થઈ જાય. આમ કહી વાસુદેવ પંડિતે વેદાંતના સૂત્રો ચૈતન્ય મહાપ્રભુને સમજાવવાનું શરૂ કર્યું. જ્યારે એમણે ઘણા બધા સૂત્રો સમજાવી લીધા પછી એમને પૂછ્યું કે શું તમને આમાં કઈ સમજ પડી, કઈ સમજાયું? તો ચૈતન્ય પ્રભુ બોલ્યા કે સૂત્રો તો સારા હતા પણ તેનો ભાવ મને સમજાયો નહીં, એ મને ખોટા લાગ્યા. આ સાંભળી વાસુદેવ પંડિત ગુસ્સે થયા અને બોલ્યા કે શું હું તમને ખોટો લાગુ છું? પછી ચૈતન્ય પ્રભુએ એ સૂત્રોની એવી વ્યાખ્યા કરી કે એ સાંભળી વાસુદેવ પંડિત ભાવ વિભોર થઈ ગયા અને એ સમજી ગયા કે આ કોઈ મહાન આત્મા છે. તેમણે ચૈતન્ય મહાપ્રભુના શરણમાં જવાનો નિર્ણય લીધો અને પછી જ્ઞાનના અહંકારનો ત્યાગ કરી ભક્તિના રસમાં ડૂબી ગયા. ત્યાર પછી ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારત ગયા. ત્યાં તેમણે અનેક તીર્થોનું ભ્રમણ કર્યું. ત્યાર પછી એ ફરી જગન્નાથપુરી પાછા આવ્યા. ત્યાં આવ્યા બાદ ત્યાંનો જે રાજા હતા, રાજા પ્રતાપરુદ્ર, એ તેમને મળવા માંગતા હતા. પરંતુ ચૈતન્ય પ્રભુ બોલ્યા કે એ કોઈ રાજાને મળવા નથી માંગતા. રાજાને મળવું હોય તો એ સામાન્ય વ્યક્તિની જેમ મને મળે. અને પછી રથયાત્રાના દિવસે ચૈતન્ય પ્રભુ સૌથી આગળ ભાવ વિભોર થઈને નાચતા ચાલી રહ્યા હતા. પાછળ જગન્નાથજીના ત્રણેય રથ ચાલી રહ્યા હતા અને તેમના ભાવમાં ચૈતન્ય પ્રભુ બહુ વાર બેભાન થઈ જતા હતા. ત્યારે રાજા પ્રતાપરુદ્ર તેને એમના હાથમાં પકડવા માટે આવ્યા. જેવા જ તેમણે રાજાએ ચૈતન્ય પ્રભુને પકડ્યા તો ચૈતન્ય પ્રભુ બોલ્યા કે છી, આ હું ક્યાં પાપીના હાથમાં પડી ગયો છું. રાજાને આ સાંભળીને ઘણું દુઃખ થયું. રાજાએ નિત્યાનંદને પૂછ્યું કે પ્રભુ શું ઉપાય છે આનો? નિત્યાનંદ બોલ્યા કે તમે સામાન્ય વેશમાં આવો. પછી રાજા સામાન્ય વેશમાં ગયા અને ત્યાં કૃષ્ણના પદ ગાઈને રાજાએ ગૌરાંગને નિમાઈને સંભળાવ્યા. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ એમની ભેટ સ્વીકાર કરી અને ગળે મળ્યા અને તેમને ત્યાં રહીને થોડા દિવસ ભોજન પણ ગ્રહણ કર્યું. ત્યાર પછી તેમણે વૃંદાવનની યાત્રા કરી, પણ તેના પહેલા તેમણે નવદ્વીપની યાત્રા કરી. જ્યારે નવદ્વીપમાં નિમાઈના આવવાની વાત માં સચીએ સાંભળી તો માં બહુ ખુશ થયા. પરંતુ વિષ્ણુ પ્રિયા કંઈક બીજું જ નક્કી કરી બેઠા હતા. જ્યારે એમની સખી શુભ સમાચાર લઈને આવી કે ચૈતન્ય મહાપ્રભુ નગરમાં પધારી રહ્યા છે, ઘાટ પર લોકોની ભીડ જમા થઈ છે, બધા મહાપ્રભુના દર્શન માટે વ્યાકુળ છે, તો પરવાર તો વિષ્ણુ પ્રિયાના મનમાં આવ્યું કે જઈને હું દૂરથી મારા પતિને જોઈ લઉં. પરંતુ પછી એણે એના મનને સમજાવ્યું કે અરે વિષ્ણુપ્રિયા જે નિષ્દિન મનમાં વસે છે, જે વિષ્ણુપ્રિયાના મનમાં નિષ્દિન વસે છે, એના ભૌતિક દર્શનની અભિલાષા કેમ કરવી જોઈએ? પછી તેણે વિચાર્યું
કે તે એના ઘરેથી ભિક્ષા જરૂર મોકલાવશે. સખી જઈને આપી આવશે. વિષ્ણુપ્રિયા કેળાના પાન પર સામગ્રી નીકાળીને આવી જ બહાર આવ્યા જ હતા કે સોર સંભળાયો કે પ્રભુ આ સમયે આ તરફ આવી રહ્યા છે. વિષ્ણુપ્રિયા તેની સખીને બોલે છે કે મારું પરમ સૌભાગ્ય છે કે મારા પતિ પધાર્યા છે. તું ભિક્ષા આ ઘરના નામથી એની જોડીમાં નાખી દેજે. પછી એ વિષ્ણુપ્રિયા અંદર ચાલ્યા ગયા. ત્યારે મહાપ્રભુ દ્વાર પર આવીને ઉભા રહી ગયા. સખીએ જોડીમાં ભિક્ષા નાખી, પરંતુ એમ છતાં પણ તે ત્યાં જ ઉભા રહ્યા. પછી સખીએ તેમના ત્યાં ઉભા રહેવાનું કારણ પૂછ્યું અને એ કારણ જાણીને એ સખી જલ્દી વિષ્ણુપ્રિયાને અંદર બોલાવા દોડી. સખી અંદર વિષ્ણુપ્રિયાને બોલાવા જાય છે અને મહાપ્રભુની પત્ની વિષ્ણુપ્રિયા માથા ઉપર લાંબો ઘૂંઘટ કાઢી દરવાજે પહોંચ્યા અને પ્રણામ કર્યા. પ્રભુ બોલ્યા કે કહો શું ઈચ્છા છે? એટલે વિષ્ણુપ્રિયા બોલ્યા કે બસ આ ઘરની ભિક્ષા સ્વીકારો અને આશીર્વાદ આપો કે પ્રભુના શરણોમાં મારી પ્રીતિ પ્રેમ બન્યો રહે. મહાપ્રભુએ વિષ્ણુપ્રિયાને આશીર્વાદ આપ્યા અને તેમની ચરણ પદુકા આપીને બોલ્યા કે દેવી, સંન્યાસીની ભેટ સ્વીકારો. વિષ્ણુપ્રિયાએ તેમની ભેટને સ્વીકારી તે ચરણ પાદુકા મસ્તક પર લગાવ્યા. પછી મહાપ્રભુ તેના ભક્તો સાથે લાંબા ડામાર ડગલા ભરતા ઓજલ થઈ ગયા. માત્ર પ્રભુનો જય જયકારનો અવાજ ગુંજી રહ્યો હતો. પછી એમના ચરણ પાદુકા વિષ્ણુપ્રિયાએ સ્થાપિત કર્યા અને એ પ્રકારે પૂજા આરંભ કરી જેવી રીતે ભરતે શ્રી રામના ચરણ પાદુકાને રાખીને પૂજા કરી હતી. પછી મહાપ્રભુ વૃંદાવન ગયા. વૃંદાવન કાલિકાલ પ્રભાવમાં લોકોની નજરોથી ઓજલ થઈ ગયું હતું. મહાપ્રભુએ ત્યાં અલખ જગાવ્યું, શ્રી કૃષ્ણ ભક્તિનો પ્રચાર પ્રસાર કર્યો અને પછી તે પૂરી પાછા આવી ગયા. અને ત્યાં આવીને તેમને ખબર પડી કે મા સચીનું દેહ અવસાન થયું છે, દેહાંત થઈ ગયો છે. આ સાંભળીને તેના હૃદયમાં શોકની એક લહેર ઉઠી. એ આ બધી વસ્તુથી મુક્ત તો થઈ જ ગયા હતા, પણ આ એક સંકેત હતો કે એનો પણ સમય આ પૃથ્વી પર હવે પૂરો થઈ ગયો છે. તેમણે એના જે કોઈ કર્મ કાર્ય બાકી હતા એ બધા સમાપ્ત કર્યા. એના કર્મ સમાપ્ત કર્યા અને 48 વર્ષની ઉંમરમાં ગોલોક પ્રસ્થાન કરી ગયા. જ્યારે વિષ્ણુપ્રિયાને ખબર પડી કે એના પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા, તો તેમણે કઠોર વ્રત ધારણ કર્યું. કહેવાય છે કે એ 32 અક્ષરનો મંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નો એક જાપ કરે અને એક ચોખાનો દાણો મૂકે. આમ 3 પહોર સુધી જાપ કરતા હતા. જે પણ જાપ કરીને જેને જે એક જાપમાં એક ચોખો મૂક્યો હોય એ મુઠ્ઠી ચોખા ભેગા થતા હતા. તો એટલું જ એ ભોજન બનાવતા અને એમાંથી પણ થોડું ખાઈ અને બાકીના પ્રસાદના રૂપમાં લોકોને આપી દેતા હતા. આ પ્રકારે માં વિષ્ણુપ્રિયાએ તેમણે 96 વર્ષ તેમનું જીવન વિતાવ્યું. અને એક દિવસ જ્યારે ફાગણ માસની પૂર્ણિમા હતી, મહાપ્રભુનો જન્મોત્સવ મનાવાઈ રહ્યો હતો, એ દિવસે વિષ્ણુપ્રિયાએ મહાપ્રભુની યાદમાં શરીરનો ત્યાગ કરી દીધો. કહેવાય છે કે કોઈ પણ મહાન પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જો માં સચી અને વિષ્ણુપ્રિયા જેવી સ્ત્રી મહાપ્રભુના ચૈતન્ય મહાપ્રભુના જીવનમાં ન હોત તો કદાચ તેમના જીવનની દશા કંઈક બીજી જ હોત. તો મિત્રો, આ હતી ચૈતન્ય મહાપ્રભુની જીવન ગાથા, જે લગભગ તમે ઓછી સાંભળી હશે. તમને આ કથા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, અહીં સુધી આટલી વાર્તાઓ તમારા સુધી પહોંચાડવામાં ઘણી મહેનત થાય છે, તો તમે એક કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ કથાઓ તમને કેવી લાગે છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.